સુરતમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે। સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી પુત્રી ઉપર પિતાએ કુકરના ઘા મારી તેની હત્યા કરી નાખી છે। છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે મોબાઈલના કારણે અનેક સંબંધો બગડી રહ્યા છે, અકસ્માત સર્જાઈ રહ્યા છે। હવે મોબાઈલના કારણે હત્યાનો બનાવ બન્યાનું હોવાનું પણ સામે આવ્યું છે। જી હા, સુરતના ભરીમાતા રોડ પર રહેતા અને રિક્ષા ચલાવતા મુકેશ પરમાર તેના 3 સંતાનો અને પત્ની સાથે રહે છે। મુકેશ પરમાર ભાડેથી રિક્ષા ચલાવે છે અને થોડા સમયથી બીમાર હોવાથી ઘરે આરામ કરતો હતો। ઘરમાં તેની 18 વર્ષીય દીકરી હેતાલી અને નાનો પુત્ર હાજર હતા। ત્યારે હેતાલીના માતા અને એક બહેન નોકરી ઉપર ગયા હતા। તો હેતાલીના માતા જ્યારે નોકરી પર ગયા ત્યારે તેને ઘરકામ કરી લેવાનું કહીને ગયા હતા, જે બાબતે પિતાએ પણ ટકોર કરી, પરંતુ પુત્રી મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોવાથી મુકેશ પરમાર ઉશ્કેરાયો હતો અને રસોડામાં પડેલું કુકર ઉઠાવી દીકરીના માથામાં ધડાધડ 10 ઘા મારતા દીકરી ત્યાં જ લોહીલુહાણ હાલતમાં પડી ગઈ હતી। હુમલાના કારણે બૂમાબૂમ થતાં જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા। લોહીલુહાણ હાલતમાં હેતાલીને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન રાત્રે તેનું મૃત્યુ થયું હતું। ચોક બજાર પોલીસને જાણ થતાં ગુનો નોંધી દીધો છે। તો પોલીસ દ્વારા પિતા મુકેશ પરમારની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે ચોક બજાર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વીવી વાગડિયાએ જણાવ્યું હતું કે આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે। ઘરકામને લઈ તેના પિતા અને પુત્રી વચ્ચે છેલ્લા 3 મહિનાથી વિવાદ થતો હતો। દીકરી સૂઈ રહી હતી તે દરમિયાન પિતાએ કુકરના ઘા મારી તેની હત્યા કરી હતી। આરોપી પિતાએ જણાવ્યું છે કે જ્યારે પણ તેને ઘરકામ માટે કહેવામાં આવે ત્યારે તે કરતી ન હતી અને મોબાઈલ ઉપર વાતો કરતી હતી। ગઈકાલ તારીખ 28/11/2024 ના રોજ સુમન મંગલ આવાસ ભરીમાતા રોડ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હેતાલીબેન ઉંમર વર્ષ 18ની એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતા કુકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી, જે બપોરે આશરે 2 વાગ્યાના સુમારે સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડૉક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી। આ બાબતની તુરત તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેઓ પડી ભાંગેલ અને તેવું કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલી થયેલ, એમાં ઉશ્કેરાઈ જાય અને મારાથી કુકરના ઘા મરાયેલા છે ને તેમાં તે મરણ ગયેલ છે। આરોપી ભાડાની રિક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે। આરોપીને સંતાનમાં 2 દીકરીઓ મોટી છે અને 2 દીકરાઓ નાના છે અને એના વાઇફ છે